આ દિવ્ય સભામાં પ્રત્યક્ષપણે બિરાજતા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, એમના સંકલ્પ સ્વરૂપ મહાનાદિમગ્રજ બાપાશ્રી આપજી બાપાશ્રી, એમના દિવ્ય બગીચાને પોષણ કરનાર સમસ્ત સદગુરુ, સમસ્ત મુક્તોની નિષ્ણામાં આ જે આપણે આ નવો ઉત્સવ કર્યો, આમ તો જૂનો કહેવાય, પણ આપણે જે યાદગીરી આવી ત્યારથી નવો કહેવાય. તો ચરણાવિંદ પ્રતિષ્ઠિત ઉત્સવ નિમિત્તે આપણે બધા પધાર્યા અને આપણે શાસ્ત્રી સ્વામીએ મૂડીથી પધારી ગુરુના આશીર્વાદ લઈને પધાર્યા અને શેષ સ્વામી હળવદથી પધાર્યા અને એમની અમૃતવાણીનો ખૂબ આપણે લાભ આપ્યો. શેષ સ્વામી જૂના સંભાળણા કર્યા. એવી જ રીતે અમને પણ, અમે નાના હતા, સ્કૂલે ભણવા જતા, ભણીને આવી એટલે કાનજી બાપા આ તરાવડીની પૂર્વ બાજુ ગંગરાઈ છે, એને વાંઢીઓવાળી કહેવાય, ત્યાં બાપાને એકામાંથી બેસાડી અને ઘરે મૂકી જતા અને એવી રીતે બાપાની સેવા કરતા. અને એ જ મંદિરમાં કાનજી બાપા જે નીચે કાનજી બાપાનું નિવાસ સ્થાન હતું, ઉપર મંદિર હતું. મંદિરે હાથી આરતી કરી અને નીચે છોકરા બધા આવે અને કાનજી બાપાનું દર્શન કરવા જાવે. કાનજી બાપાનું દર્શન કરવા જાય એટલે મારે કેવું, બાપા હું ગોવિંદ, અને જો હું ગોવિંદ ન બોલું તો બીજા છોકરાને કે કેમ આજ ગોવિંદ નથી આવ્યો. એટલે આ મોટા મુક્તો આપણી કેટલી બધી ખબર રાખે. અને હું નાનો હતો ત્યારે મને યાદ છે, એ જ વાડીએથી કાનજી બાપા મને પાછળ ફારીમાં બાંધીને તેડી આવતા, એ સમર્થ છે. એવી જ રીતે બાપાશ્રીના દીકરી વાલબાફાઈ, એ પણ મારે પાછળ બાંધીને મને તેડી આવતા. આ બધા મોટા મુક્તોનો રાજીપો છે, આપણું કાંઈ નથી. અને જાદુજી બાપાને સેવાનો લાભ મળ્યો. જાદુજી બાપા આખો દી એ મંદિરે કથા વાર્તા કરે, સાંજે પાછા મંદિરમાં નીટલાવાસ મંદિરમાં કથા વાર્તા સાંભળવા જતા, સાંજ સવાર બે ટાઈમે. અહીંયા ઠાકોરજીની સેવા કરતા, પોતે મંદિરની સેવા કરતા, છતાં મંદિરમાં જતા. આ મોટા મુક્તે રીત શીખાડે છે. અને જે મારે ખેતી કામ કરતા અને અમારે ઉપર રહેવાનું હતું, બાપાને નીચે રહેવાનું હતું. વાડીથી આવી અને મંદિરે કથા વાર્તા કરી અને આવીને પછી જમવાનું રહેતા, ખીચડી વારું અને બાપાને મંદિરમાંથી આવી અને બાપાને વારું જમાડવા જઈએ. એટલે ક્યારેક જો નવા જવાનું હોય એટલે બાપા કે આજે ઉપર કથા હતી. બાપાના કાન બહુ એકદમ હતા, નજરમાં નાનપણથી ખુલ્લા હતા. એટલે આ બાજુ ઢાર પડી ગયો. અત્યારે જો આખો દી અહીં સાંજે ફટાફટ આરતી કરી જમીને ફટાફટ મંદિરમાં જવાનું, મંદિરમાં કથા વાર્તા કરી લીલાચાષ્ટા પૂજા કરીને આવવાનું, સવારે 5:30 આરતી થાય મંદિરમાં જવાનું. આ બધું કેને શીખવાડ્યું? આ મોટા મુક્તોએ ઢાર શીખવાડ્યા. આ મોટા મુક્તોની દયા હતી એટલે આ થયું. અને આ સત્સંગની સેવામાં મામા અને જાદુજી બાપા 30 વર્ષની ઉંમરે ટ્રસ્ટમાં દાખલ કર્યા. મામાને કીધું, મામા રાજી રહો, હજી હાથે પગે છે, કોઈ વ્યવહાર બધો છોકરાને ભણાવવા કરવાનું બધું બાકી. મામા કે તમારો વ્યવહાર તમારે મહારાજને ઓપી દો, તમારા કરતાં મહારાજ સારું વ્યવહાર કરશે. અને આપણી કેપેસિટી પ્રમાણે બધું સારું રાખ્યું. અને જાદુજી બાપા અને સેવામાં જાદુજી બાપા કે કીધું, બાપા કે નાની ઉંમરે તો બેસી છે. મેં બાપા તમારી દાદીમાને ડાયાબિટીસ ફૂલ હતું, એટલે વધઘટ બીમાર થઈ જાય, દવાખાને દાખલ કરવો પડે, હવે ઘરના છોકરાને લઈને જવું પડે એટલે તકલીફ પડતી. એટલે મેં કીધું, બાપા હવે તમારી સેવામાં રહેવું પડશે ને. મેં તમે કાનજી બાપાની સેવા કરી છે, મેં જોઈ છે. ફૈબાની સેવા કરી છે, જોઈ છે. વાલબા ફૈબાના ટિફિન જાદુજી બાપાને ત્યાંથી ઘરેથી જતું. અને કાનજી બાપા અને બાની સેવા પણ જાદુજી બાપા કરે છે. મેં કીધું કે આપણી જુવાનીમાં જો આ માવતરની સેવા ન થાય તો જુવાનીમાં ધૂળ પડે. પૈસા તો હાથનો મેલ છે, આવે અને જાતા વાર ન થાય. એ બધું મહારાજે અનુભવ કરાવ્યું, દેખાડ્યું, બધું જીવ બધું અનુભવ કરાવ્યું. એટલે એમ બધું એવું મહારાજે આ લોકની રીતે આ મોટા મુક્તની દયાથી, આ એના આશીર્વાદથી અત્યારે વર્તમાન કાળે જે આપણે ટ્રસ્ટ મંડળ ચલાવી રહ્યું છે, અમે તો ખાલી નિમિત્ત છે, કરતા પણ મહારાજ છે. જ્યારે આપણે સભા મંડપનો હોલ બનાવવાની તૈયારી કરી તે બધા મોટા મોટા કીધું કે બાપા તમે વિચાર કરો, આટલા કરોડ રૂપિયાનું વ્યાજ કેટલું થાય, આમ થાય તેમ છે. મેં કીધું, આપણે બધા વડીલો છો, તમે ઘરે મકાન છે, 2 જણા છો, તો 4-4, 5-5 રૂમના મકાન બનાવો તો ત્યારે વિચાર ન થતો? એટલે બધા કે હવે બાપાને કાંઈ કહેવાશે નહીં. મેં કે વિચાર કરો, ભગવાનનું કામ, મહારાજનું કામ મહારાજ કરશે. અને તમે વિચાર કરો સંસ્થાનો વિકાસ કરો તો બધાને સેવા કરવાની ઈચ્છા થાય. તમને વ્યાજ ખાવા કોઈ પૈસા આપે? એટલું તો આનો હોવું જોઈએ ને.
અત્યારે મહારાજની દયાથી આ શાસ્ત્રી સ્વામીને સંકલ્પ, અમારા દીકરાને સંકલ્પ થયો સાંજે રાત્રે નાનજીને એની ભાઈને કીધું બાપુજીને કહેવું પડશે, આ વરસાદમાં હેરાન થવું પડે, હોલ બનાવવો જ પડશે. તો બીજે દી શાસ્ત્રી સ્વામીએ વાતે નથી કરી, પણ શાસ્ત્રી સ્વામી બીજે દી સભામાં કીધું બધી જગ્યાએ આટલા બધા પૈસા રેડો છો તો તમે હેરાન થાવ છો કાંઈક વિચારો. એટલે મેં કીધું આપણે શાસ્ત્રી સ્વામીનો બોલ વધાવી લેવાનો, કોઈ મીટિંગ નહીં, નક્કી નહીં, કાંઈ નહીં, પણ આ બધું કોમ કામ કરે છે, મહારાજ બાપા કરે છે. આ સ્થાન કેનું છે? બાપાનું છે. કોઈને સંકલ્પ થાય આમ કરે છે, આમ કરે, બધી વસ્તુ એ ખોટી છે. આ બધી જવાબદારી છે અને અમને ખાલી નિમિત્ત છે. અમે એવું માની છીએ અમને મહારાજે મોટા મોટા નિમિત્ત બનાવે, અમારા ધન્ય ભાગ છે, બાકી કરતાં પણ અમારું કાંઈ છે જ નહીં. મહારાજને બાપા પોતે સંભાળ રાખે છે અને અમને જાવજી બાપાને સેવાના નિમિત્ત બનાવ્યા. એટલે આવા મોટા મુક્તોની સેવા મળે ક્યાંથી? અને એ છેલ્લે જાદુજી બાપાનો રાજીપો, મુનિસ્વામીનો રાજીપો. મુનિસ્વામી જ્યારે અહીંયા રહેતા, વાડીઓમાં કૂવાના ખાતમુહૂર્ત કરવાના હોય કે વાડી પ્રધાન, ત્યારે આમ રજા હોય એટલે ભેગા ફરતા. એટલે મુનિસ્વામી સ્નાન કરતા હોય એટલે ધોતિયા આપણે સ્નાન કરેલો જળનું આપણે અભિષેક મળતું. આ બધા મોટા મુક્તોનો રાજીપાનું ફળ છે, આપણું કાંઈ છે નહીં. હું તો 5 ચોપડી પૂરી ભણ્યોય નથી, પણ આ જે આપણામાં રહીને ચલાવે છે મહારાજ બાપા મોટા મુક્તોના આશીર્વાદથી ચાલે છે. અને બધા એવી જ રીતે આ બધા મુક્તોને મોટા મુક્તોનો કોઈકને કોઈ જાદી બાપાના આશીર્વાદ હશે, કોઈકને મુનિસ્વામીના આશીર્વાદ હશે, કોઈ બીજા મુક્તની વાણીથી આશીર્વાદ હશે. એ આશીર્વાદથી આ બધા હરિભક્તો આપણે સેવા કરી રહ્યા છો. કથા વાર્તામાં નાના મોટા પ્રસંગ હોય તો બધા હાજરી આપો છો, ટાઈમને ભોગ કરી. આ બધા ખૂબ ખૂબ બધાને ધન્યવાદ પાત્ર છો. મારી વાણીમાં ક્યાંક ભૂલચૂક થઈ ગયો હોય તો ક્ષમા રાખજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. દિવ્ય સભામાં પોતાની કરુણામય દ્રષ્ટિ દ્વારા આપણને સૌને સેવતા એવા પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, કારણ સત્સંગના અદ્વિતીય અજોડ પ્રણેતા એવા શ્રીજી સંકલ્પ સ્વરૂપ પરમ કૃપાળુ બાપાશ્રી, કારણ સત્સંગના બગીચાનું નિત્ય સેવન કરતા એવા અનંત સદગુરુશ્રીઓ, અનંતનાદિ મહામુક્તો, અને આ સ્થાનમાં જેમના દિવ્ય સંકલ્પથી સતત ઉત્કર્ષ સધાતો રહે છે એવા ઈશ્વર સ્વામી, વૃંદાવન સ્વામી, ભગવત સ્વરૂપદાસજી સ્વામી, મુનિ સ્વામી, જાદવજી બાપા, નારાયણ મામા, સોમચંદ બાપા વગેરે અનાદિ મહામુક્તો, અને આપણને પોતાની વિશિષ્ટ આગવી શૈલીથી કથા રસમાં ખૂબ જ આનંદમાં તરબોળ કરતા એવા શાસ્ત્રી સ્વામી, આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, અને જેમને શ્રીજી મહારાજના અને બાપાશ્રીના જ્ઞાનમાં એક સમાન અભિરુચિ છે એવા ઉપસ્થિત આ હરિભક્તોની સભાને મારા કોટી કોટી વંદન છે. શાસ્ત્રી સ્વામીએ ખૂબ જ સુંદર આ સ્થાનના મહિમાનું વર્ણન કર્યું. ખૂબ જ આનંદ થઈ ગયો. પરમ કૃપાળુ બાપા શ્રીજી મહારાજના સંકલ્પ સ્વરૂપ હતા. હવે ભુજમાં એમને ઘનશ્યામ મહારાજ પધરાવવા હોય તો અનંત બ્રહ્માંડની કઈ એવી તાકાત છે કે એને પધરાવી ના શકાય. પણ જ્યારે મહારાજ દાસત્વ ભાવ ગ્રહણ કરી અને અનાદિ મુક્ત દ્વારા પ્રકાશતા હોય ત્યારે એ દાસત્વ ભાવની દ્રઢતા કરાવવા માટે શ્રી હરિના ચરણારવિંદનું સ્થાપન કર્યું. પછી એમના સંકલ્પથી અલ્ટિમેટલી ભુજમાં ઘનશ્યામ મહારાજ પધરાવવા જ પડ્યા. બરાબર છે, કારણ કે એનો સંકલ્પ હતો. પણ મુક્ત ભાવે જ્યારે ભગવાન એમના દ્વારા કંઈક કાર્ય કરવું હોય ત્યારે દાસત્વપણાની જે દ્રઢતા એ કરાવવા માટે ચરણારવિંદની સ્થાપના કરાવી. અને ચરણ છે એ દાસત્વનું પ્રતીક છે અને સેવાનું પ્રતીક છે. આ સ્થૂળ ભૌતિક સેવા કરતાં કરતાં
જ્યારે પ્રતિલોમ ધ્યાન દ્વારા અંતર્વૃત્તિએ પરમાત્માના સ્વરૂપમાં જોડાઈ જાય અને વાસ્તવિક જળ તરંગવત અનાદિ મુક્તની દિવ્ય સ્થિતિ થાય, ત્યારે એ દાસત્વ ભાવ અને સેવા ભાવનું અંતિમ ચરણ છે કે મહારાજના દિવ્ય સ્વરૂપનું દિવ્ય સુખ એ દાસ ભાવે લેવાનું. અનંતનાદિ મહામુક્તો મહારાજને આકારે આકાર પરમ સાધર્મ્યપણું પ્રેમાદ્વૈત રસ ઐક્ય સાધેલા એવા અનાદિ મુક્તો એ સળંગ રસપસ ભાવે મહારાજની મૂર્તિનું દાસ ભાવે સુખ લે છે. એટલે દાસ ભાવની દ્રઢતા માટે ચરણારવિંદ પદ રહ્યા છે. અમુક આમાં શું છે, અજ્ઞાનના પડળ હોય જીવોને, એટલે મહારાજ અને મહારાજના મોટા મુક્તોના એના કાર્યો, એના સ્વરૂપો એ સમજી શકાતા હોતા નથી. પણ જ્યાં સુધી એની સ્પષ્ટતા ન થાય અને એ સ્વરૂપો સમજી ન શકાય ત્યાં સુધી આત્યંતિક કલ્યાણ થવું શક્ય નથી. જેના દિવ્ય સંકલ્પ, સચ્ચિદાનંદ સ્વામીનો દિવ્ય સંકલ્પ મૂર્તિમાન થઈ અને મહારાજ પાસે આવ્યો અને મહારાજને કીધું કે રીંગણા બહુ સરસ થયા છે તો શાકોત્સવ કરીએ. તો સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ મૂર્તિમાન થયો. ગોપાળાનંદ સ્વામીનો 100 સંકલ્પ થયા મૂર્તિમાન અને જુદા જુદા ગામમાં જઈ અને સત્સંગ કરાવ્યો તો ગોપાળાનંદ સ્વામીના મૂર્તિમાન સંકલ્પ થયા. એવા મહારાજના અનાદિમુક્તાના સંકલ્પ સ્વરૂપો કામ કરે. તો શ્રીજી મહારાજના સ્વયં સંકલ્પ મૂર્તિમાન ન થાય? એ સંકલ્પ સ્વરૂપ બાપાશ્રી મૂર્તિમાન થઈને આ કાર્ય કર્યું છે. અને આવા રૂડા આશીર્વાદ અત્યાર સુધી કોઈ જગ્યાએ આવા આશીર્વાદ નથી આત્યંતિક કલ્યાણના, કે ભાઈ પક્ષી ઉડીને જાય ઉપરથી એનું એ આત્યંતિક કલ્યાણ. એટલે એ આશીર્વાદના કવચમાં એ જે કોઈ ચૈતન્ય અહીંયા દર્શન કરવા આવે, એ અધિકારી દેવતા હોય કે પ્રાણી હોય કે પક્ષી હોય કે મનુષ્ય, જે કોઈ હોય એ બધા આશીર્વાદના એક દિવ્ય કવચમાં અંદર આવી જાય છે. અને સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી ભગવાન સ્વીકારે છે. છત્રી એટલે શું કે છત્ર, ચરણારવિંદ મહારાજનો જે દાસત્વ ભાવ છે એની ઉપર છત્ર. છત્ર એટલે બાપા કે સુરક્ષા. એટલે જે કોઈ ભગવાનના ચરણારવિંદ એટલે દાસત્વ ભાવ છે, પણ સમગ્ર મૂર્તિની જ વાત છે. ચરણારવિંદમાં રહેવું એટલે મૂર્તિમાં રહેવું, એ છેલ્લો સિદ્ધાંત છે. એ જે મૂર્તિમાં રહેવાનો જે કોઈ પ્રયત્ન કરશે એને છત્ર રૂપે અમે સદાય રક્ષા કવચ આપશું, એમ બાપા કહે છે. એટલે છત્રી એ રક્ષા કવચ છે. એટલે ચૈતન્યને ભગવાન માયાના આવરણોમાં ફસાવા નથી દેતા. જે કોઈ આ જગ્યાએ દર્શન કરવા આવે એ ધીમે ધીમે, નારાયણ મામા અમારા ગુરુદેવ એમ કહેતા હતા કે ચૈતન્ય ઉપરથી એના અજ્ઞાન અવિદ્યારૂપ જે આવરણો છે એ ધીમે ધીમે બધા લુપ્ત થતા જાય અને અંતે ભગવાન એ પોતાના દિવ્ય સુખની પ્રાપ્તિ કરાવે. એ આશીર્વાદ એટલે જબરજસ્ત શક્તિ છે. એ કંઈ એક વચન નથી કોઈ એથી પછી આશીર્વાદ આપ્યા જાઓ બચા તારું આમ થાશે ને કરે, એવું નથી. આ 100% ગેરંટી, 100% સત્ય વચન હોય. પણ જેવું તમે એમાં ભાવાત્મક રીતે જોડાઓ એટલી એની અસર થાય. એમ કોઈને એમ થાય કે હવે ઠીક છે, હવે આ તો કોઈક સત્પુરુષ બોલ્યા એટલે કાંઈ એવું થોડું થઈ જાય, તો ના થાય ભાઈ. અંતે યા મતિ સા ગતિ, અત્યારે જેવી મતિ હોય એવી ગતિ થાય. એમ હોય કે આશીર્વાદમાં હું આવ્યો છું અને મારા છેલ્લો જન્મ છે જ, એવી અંદર ચૈતન્યમાં સ્વામી કહે છે ને, ચૈતન્યમાં જીવમાં જો હા પડી જાય તો થયા વગર રહે જ નહીં. એ ક્યારે એવું થાય કે એનું આચરણ બદલાઈ જાય. મહારાજના જ્યારે ચૈતન્યને ઉપર એના આશીર્વાદનો સ્પર્શ થાય, એની કૃપાનો સ્પર્શ થાય ને, એટલે એનું જીવન જ એવું સરસ રીતે ગોઠવાઈ જાય, એનું આચરણ જ એવું થઈ જાય કે પાત્ર થઈ જ જાય. પાત્ર થયા વગર છૂટકો જ નથી. પાત્ર ના થાય ત્યાં સુધી તો સુખ મળતું નથી. પછી ભાવાત્મક રીતે જોડાય તો ભગવાન એને પાત્ર કરે છે. બાપા કહે છે ને કે આ જન્મે ખૂબ જ મહિમા જાણીને જે પ્રસાદી જમશે, સેવા કરશે ને બધાનું આ જન્મે જ આત્યંતિક કલ્યાણ, બીજાને જન્માંતરે કલ્યાણ થાય. એટલે કેવી રીતે તમે એનામાં જોડાઓ છો દિવ્ય ભાવ સાથે, એની ઉપર બધો આધાર રાખે. બરાબર. ચરણારવિંદનું મહાત્મ્ય તો ખૂબ જ અલૌકિક છે. એક એમના જે ચિહ્નો છે એની ઉપર અત્યારે આપણે એટલો સમય નથી, નહીં તો એટલો આનંદ આવે કે શું ચરણારવિંદ ભગવાનના અલૌકિક
સ્વામી કહે છે ને કે રાત્રે સૂતા સૂતા એક એક ચરણાન સ્વામિનારાયણ જમવું, સ્વામિનારાયણ કળશ, એ એક ચરણારવિંદ ધારીને ઓલું કરે તો ઊંઘની ગોળી ના લેવી પડે. સરસ નિંદ્રા આવી જાય. પછી ભાવાત્મક રીતે જોડાય ત્યારે એવો અલૌકિક આ સ્થાનનો મહિમા છે. આજનો આ અલૌકિક મહાન દિવસ. સારું થયું આ કલ્યાણભાઈએ સરસ વાત કરી કે પહેલાં નહોતું ને વચ્ચે નહોતું થયું, હવે ન કરાય એવું થોડું છે. બરાબર છે. જ્યારથી જાગ્યા ત્યાંથી સવાર. હવે ચરણારવિંદનો આટલો મહાત્મ્ય આખા વિશ્વનો મહાનમાં મહાન દિવસ છે કહેવાય. જેમ મહારાજ અને મહારાજના મોટા મુક્તના પ્રાગટ્યનો અને અંતર્ધ્યાન તિથિનો જે મહિમા હોય ને એમાં ચરણારવિંદનો મહિમા કહેવાય. કે મહારાજનો ચરણારવિંદ એટલે અનંત બ્રહ્માંડના અધિપતિ પોતાના દિવ્ય ચરણારવિંદના પૃથ્વી ઉપર લાવ્યા, એનું મહાત્મ્ય કેવું હોય. અને સ્વયં મહારાજના સંકલ્પ સ્વરૂપે જ્યારે ચરણારવિંદની સ્થાપના કરી હોય એનું મહાત્મ્ય કેટલું કહેવાય. જેવો મહારાજના પ્રાગટ્ય દિનનો મહિમા છે એવો જ ચરણારવિંદના સ્થાપત્ય દિનનો મહિમા અંદર હોવો જોઈએ. તો જ અંદર ચૈતન્યમાં મહારાજનું પ્રાગટ્ય થાય. એમને એમ થઈ જાય પ્રાગટ્ય? એ દિવ્ય ભાવ સાથે અંદર જોડાવવું પડે. એટલે આ સ્થાનનો અતિ મહિમા છે. ધારો કે કોઈને અનુકૂળતા ના હોય, મામાએ કહેતા હતા કે 4 શતાબ્દીમાં જેને આવવાની અનુકૂળતા ન થઈ હોય, ઈચ્છા હોય પણ ન થાય, એનું યાતનથી કલ્યાણ મહારાજ કરશે. એમ આવા પ્રસંગ ઉપર અમુક લોકો ન પણ આવી શકે. એનો અર્થ એમ નથી કે એને મહિમા નથી, એમ અનિવાર્ય સંજોગો હોય એવા તો ન પણ આવી શકે. પણ જો ત્યાં બેઠા બેઠા જો સંકલ્પ પેલું પ્રાર્થના કરે ને એમ સંભાળે કે હો આવો ચરણારવિંદનો દિવ્ય મહિમા છે, આવો મહાન દિવસ છે, તો એને કૃપા સ્પર્શ થાય. એવું છે. સંભાળવાથી એ થાય. કે સ્થૂળ દેહ તમે આવો તો જ બધું થાય એવું નથી. માનસિક રીતે ભાવાત્મક રીતે તમે ખૂબ જોડાવ કોઈ પણ સ્થાનમાં. અહીં બેઠા બેઠા છપાઈ આમ દર્શન ના કરી શકીએ આપણે? આવડવું જોઈએ એવું માનસિક રીતે. કે માનસીમાં હે મહારાજનું આવું દિવ્ય પ્રાગટ્ય સ્થાન છે ને એમ તમે અંદર સંભાળો. એકવાર ગયા હોય ને અંદર સંભાળો તો સ્ફુરે તો તમે જેવા પ્રત્યક્ષપણે જાઓ એવો જ લાભ મળે. જોકે આ લાભ અને આનંદ વિશેષ છે, પણ એવી રીતે ભાવાત્મક રીતે જોડાતા આવડવું જોઈએ. બધું આખું ભાવાત્મક છે. એની પાછળ ખૂબ જ ડીપ સાયન્સ છે અને એ સમજાવતા કલાકો જાય. એટલે પછી કોઈક વાર વાત કરશું. અંતે મહારાજ અત્યારે સમય ઓછો છે પુરુષોત્તમભાઈ, કે બીજા હજી ઘણા કામ છે. એટલે મહારાજ બાપા અને સદગુરુઓ અને મોટા મુક્તોને પ્રાર્થના કરીએ કે હે દયાળુ, આપણા સ્વરૂપો પ્રત્યેને આપણે આપે જે દિવ્ય સ્થાનો એમાં જ આવા બધી સ્થાપના કરી છે, મૂર્તિઓની સ્થાપના કરી હોય, ચરણારવિંદની સ્થાપના કરી હોય, હનુમાનજીની સ્થાપના કરી હોય, એ શું બાપાને ખબર નહીં હોય કે ભાઈ સર્વોપરી નિષ્ઠાવાળાને આમ થશે તેમ થશે? સ્વામીએ કીધું બધી ખબર હોય, પણ આ લોકમાં કેટલીક વિટંબણાઓ અને કેટલાક વિઘ્નો ટાળવા માટેનો એક વિશિષ્ટ સંકલ્પ મહારાજ કરે. આકૃતિ હનુમાનજીની છે, પણ મહારાજનો અને બાપાનો જે વિશિષ્ટ સંકલ્પ છે એ મૂર્તિમાન થઈને એમાં રહીને કાર્ય કરે છે. એટલે આમ ત્યાં તેમાં માથું નમાવે એટલે એમાં તમે તમારી ઉપાસના ભંગ થાય ને એવા જે વેદિયા વેળે છે ને એ ખોટી વસ્તુ. અંદર ચૈતન્ય પરમાત્માનું ચૈતન્ય અંદર પ્રકાશતું હોય. કેટલી જબરજસ્ત. એ ખાલી આમ ચરણ કોઈ જે ભૂમિ ઉપર મૂક્યું હોય તો એમાંય ચૈતન્ય પરમાત્માનું પ્રગટ થયું હોય. મામા કહેતા કે મહારાજ આ પૃથ્વી ઉપર પોતાના ચરણ પહેલી વાર મૂક્યા તો શું એટલો જ ભાગ દિવ્ય થયો? આખી પૃથ્વી દિવ્ય થઈ ગઈ હોય. કેટલો મહિમા જાણીને તમે કરો છો એની ઉપર છે બધું. તો એ ભગવાન અને ભગવાનના મોટા મુક્તોને એના જે દિવ્ય કાર્યો હોય એના વિશે લેશ માત્ર સંકલ્પ ના થવો જોઈએ. નહીં તો આત્યંતિક કલ્યાણમાં ખોટ આવી જાય. લેશ માત્ર સંકલ્પ ના થવો જોઈએ. મામા એમ કહેતા હતા ને, અખ્તર ડાયા બા મહારાજ કહે છે ને ભગવાનમાં ખોટ કાઢે. મહારાજ વચનામૃતમાં જ કહે છે અનંત બ્રહ્માંડોના ઈશ્વરોના જીવ અને બધું ભગવાન રસ્તા મળે ન્યાડા પણ કરે કે આ ભગવાન આ કર્યું એ બરાબર નથી. મહારાજ અને મહારાજના મોટા મુક્તો એકો એક એ છે ને આમ છીંક ખાય તોય જીવનને કલ્યાણ થાય. આપણી જેવું ન હોય. એક ખાલી છીંક ખાઈને ખાંસી ખાઈને આમ દ્રષ્ટિ માત્રમાં કેટલાય અનંત જીવોના કલ્યાણ થઈ જાય. એટલી જબરજસ્ત વસ્તુ છે. આ તો ગુરુદેવ નારાયણ મામા જેમ છે એમ બધું આમ સમજાવ્યું એટલે ખબર પડી કે હો આવું છે મહારાજનું, આટલી બધી ગ્રેટનેસ, આટલી બધી એની મહાનતા. એવું જ્યારે મોટા મુક્તો સમજાવે ત્યારે ખબર પડે. એટલે આવા દિવ્ય સ્થાનમાં દિવ્ય ભાવ સાથે અંદર ભગવાનના સ્વરૂપમાં જોડાવા. અને આવા સંત આપણને એ કેવો આનંદ રસ. તો આપણે એમને વાંચી જતા હોય તો શુષ્ક ભાવે વાંચીએ તો શું આનંદ આવે. આ કેવા રસ તરબોળ કરી દીધા. આખું ભાવ એ બદલાઈ જાય. દિવ્ય ભાવ, એમાં દિવ્ય ભાવ તમારામાં નિષ્પન્ન થાય ત્યારે તમને દિવ્ય ભાવ સ્પર્શે.
આ ભૂમિનો અને મોટા મુક્તનો ને એને જે એમણે જે દિવ્ય લીલાઓ કરી છે એનો દિવ્ય ભાવ ક્યારે સ્પર્શે કે આપણામાં દિવ્ય ભાવ ઉત્પન્ન થાય, અંદર આનંદ ઉત્પન્ન થાય તો આનંદ આવે ને ભાઈ, એમને આનંદ આવે. બરાબર છે. આ બધું આખું જબરજસ્ત એનું સાયન્સ છે. અંતમાં મહારાજ અને મહારાજના મુક્તોને ગદગદ કંઠે પ્રાર્થના કરી કે હે દયાળુ, અમારી પાત્રતા આપને અને આપના સ્વરૂપને અને આપના મુક્તોના સ્વરૂપને સમજવાની દિન પ્રતિદિન વધતી જાય અને આપની કૃપા પ્રસન્નતા સદાય અમારા ઉપર વર્ષા કરે એવી આપના ચરણોમાં ગદગદ કંઠે પ્રાર્થના સાથે હું વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જીતુભાઈ અનાદિમુક્ત જીતુભાઈ સાર રૂપ બધું કહી દીધું. આપણે 3 દિવસનો જે સાર કહીશું ને એ બહુ સરસ સાર રૂપ મેં સંક્ષેપમાં અને દિવ્ય એમને આપણને સમજાવી દીધું. મહિમાની ખાવી મહિમા સમજો. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમર્થ સદગુરુશ્રીઓ તથા પરમ પૂજ્ય જાદવજી બાપા અને પરમ પૂજ્ય નારાયણ મામાની દિવ્ય નિશ્રામાં આપણને બાપાશ્રી પ્રતિષ્ઠિત શ્રી મહારાજના ચરણવિંદની આજે ઉત્સવ છે એ નિમિત્તે કથા રસનો આસ્વાદ મણાવી રહેલા શાસ્ત્રી સ્વામી તથા શ્વેત સ્વામી, પ્રેમ સ્વામી સહિત તમામ સંતો તથા આપ સર્વને મારા દંડવત છે. જય સ્વામિનારાયણ. આ સ્થાનમાં આપણને બેસવા મળે ને એ ખૂબ મોટા ભાગ્યની વાત છે. હમણાં કલ્યાણભાઈએ વળી આ એક ઉત્સવનું આયોજન કરાવડાવ્યું એટલે એના માટે ધન્યવાદ છે કે સ્પેશિયલ એક વખત વધારે અત્યારે આવવાનું થયું. નહીં તો સ્વામી કહે છે ને કંઈ ફુરસત કામથી મળે એમ નથી. એમને શાયરી કથા હરખી રીતે કીધી આપણને કે ફુરસત કામ સે મિલે નહીં પણ પ્રેમ છે ઘનશ્યામ છે પ્રેમ કરને કે લીએ આ જાઓ, એવી વાત છે. આ નિમિત્ત થયું તો એક વખત એમને કીધું કે આવવું પડશે. મેં કીધું કેમ લાગે છે તો કે આવવું જ પડશે કે એટલે આપણને આ બ્રહ્મરસમાં સ્વાદ લેવાનું મળ્યું. આ સ્થાનમાં લાવવા માટે આમ જોઈએ તો આમ ગઢડા દેશમાં પણ અમને સોજા સાહેબે સત્સંગ કરાવ્યો ને એને મામાને સોંપ્યા અને મામા પાસેથી તો પછી ક્યાં છત્રીય લઈ જાય મામા. કારણ કે આ સ્થાન છે ને એક આશીર્વાદનું સ્થાન છે. આપણને એ બધી બાબતો પૂરી માહિતી ઉજાગર ન હોય પણ કલ્યાણભાઈએ કીધું કે છત્રી સ્થાનનો મહિમા કહેવાનો છે એટલે બધું આપણે બરાબર અભ્યાસ કરવો પડે ને તો એના ઉપરથી થયું કે આપણે જઈએ છીએ ખરા પણ મહિમા તો આવડો મોટો છે. પછી ખબર પડી કે આપણે અંતર જે આનંદ થાય છે આવીએ છીએ, બાપાશ્રીના આશીર્વાદ છે. પણ એ વિશેષ ને વિશેષ કેટલું બાપાશ્રી આ સ્થાન વિશે કીધું છે. આ કચ્છની ધરાના જે હરિભક્તો છે એના તો ખૂબ મોટા ભાગ્ય છે કે બધાને અહીંયા આવવું પડે છે. આ સ્થાનમાં મહારાજ પધાર્યા, ખૂબ આશીર્વાદ કરી. આમ તો મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા એ કલ્યાણભાઈ કેમ કૃપા કરીને પધાર્યા. હવે કેટલી કૃપા જોઈએ છે એ મહારાજ જ દ્રષ્ટિગોચર થયા. મહારાજ અહીંયા આવ્યા પછી પાછા દેવબાને મહારાજે દર્શન આપીને આશીર્વાદ આપ્યા. એટલે આ કારણ જ ઊભું થયું ને એ વરદાનથી. મહારાજ કે વરદાન માગો એટલે વરદાન આશીર્વાદ ત્યાંથી શરૂ થયા છે ને. એટલે ચરણાજી પધરાવ્યા તોય કે વરદાન, હનુમાનજી પધરાવ્યા તોય વરદાન. અને બાપાશ્રીએ એવું કીધું કે માથે હાથ મૂકે. આમ કીધું સ્વામી કે ચપટી વગાડે હતા. 111 વર્ષના વિજ્ઞાનદાસજી સ્વામી કે ચપટી વગાડે હતા બાપાશ્રી મૂકી દેતા. અમે જ્ઞાન સ્વામી કુંડળ પાસે અમે ગયા હતા મિશનમાંથી બધા હરિભક્તોને ત્યાં. પછી અમે બેઠા હતા ત્યારે કે જ્ઞાન સ્વામી કે બાપાશ્રી જેમ માથે હાથ મૂકીને સાક્ષાત કરાવી દેતા એમ સાક્ષાત્કાર થઈ જાય તો કામ થઈ જાય કે એ તો કીધું સમર્થ પુરુષ કહેવા બાપાશ્રી જેવા બાપાશ્રી. આપણે વૃંદાવનદાસજી સ્વામી ને મુનિ સ્વામીને કેટલો બધા એ દાખલો કર્યો છે. બાપાશ્રીના પરિવારે દાખલો કર્યો છે. અત્યારે ગોવિંદ બાપા પણ પ્રમુખ તરીકે નહીં પણ પ્રમુખ સેવક તરીકે કામ કરી રહ્યા છે. એ આપણા આ સ્થાનની અંદર આપણી પણ કંઈક ફરજ થાય કે આપણે જેમ સ્વામીએ કીધું કે આ સ્થાનની અંદર જેમ મામાએ કીધું ને કે આ તો હજી ખૂબ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિકસવાનું છે. અન્ય સંસ્થાઓમાં એમ થાય કે ભાઈ આપણા પોતા પૂરતો જ વિકાસ થાય પણ આ સ્થાનની અંદર મોટા મુક્તો એમ કહે છે કે આ સ્થાનનો એવો વિકાસ થશે કે સારા સત્સંગને તો લાભ મળશે જ પણ સાથે સાથે જે સત્સંગ સાથે જોડાયેલા નથી એવા દેશ વિદેશના ને પણ અહીં આવશે ને એનો લાભ મળશે. તો આપણે કંઈ પણ થોડી ઘણી સેવા કરી હોય તો એવડી મોટી એનો આપણે લાભ મળશે કે ખબર પડશે કે આટલી સેવાનું આવડું મોટું ફળ થયું. અત્યારે જે કંઈ પણ યજમાનો થાય કોઈ નાની મોટી સેવાઓ કરે ક્યાંય પીરસવાની સેવાઓ કરે સ્વામીએ કીધું એમ એ બધી સેવાઓનું ફળ કેવડું મોટું મહારાજ આપવાના છે એ તો અદ્ભુત એની પ્રાપ્તિ છે. અને અહીંયા આવે નવા નવા હરિભક્તો. અત્યારે માનો કે અમે તો મામાને અને જાદુજી બાપાને મળ્યા પણ અમારી પેઢીને આગલાને તો મુનિ સ્વામીને બધાને મોટાને મળ્યા હોય પણ જે નવા આવ્યા છે ને એને નથી મળ્યા ને એને એવો ભાવ થઈ જાય છે આ સ્થાનમાં આવે તો
રાજી રાજી થઈ જાય, આનંદ થઈ જાય છે. એને ક્યાં સ્વામી એમ કીધું કે પેલા કલેક્ટર કે જજને આવ્યા ને કે એને ક્યાં કેવું કે ભાઈ તારા બધા આવરણો દૂર કરી નાખીને આમ કરી નાખીને એકાંતિક થઈ જાય ને પછી સુખ મળે છે, એવું તો કંઈ કેમ કેવું દાદાજી બાપા? એ તો સીધી કૃપા જ વાપરે. એમ જે બધા અહીં આવે છે ને એને સીધો જ લાભ મળી જાય છે. એને પછીના આવરણો હટાવવાની વાત તો એ બધી અદ્ભુત છે. જ્યારે સાર શતાબ્દી મહોત્સવ થયો ને ત્યારે મામાએ રાત્રે 12 વાગ્યા સુધી બધાને ખૂબ ચોખા અને પૈસા ઉડાડીને આશીર્વાદ આપેલા હતા. આપણે થાકી જઈએ પણ એટલું શુક્લકડી શરીર તો પણ છેક સુધી એની ઉર્જા. અને પછી છેલ્લે અહીંયા બેઠા ને છેલ્લે જ્યારે શોભાયાત્રા આવી ત્યારે એમને રૂમમાં બેસવાની તક મળેલી ત્યારે એમ કીધું કે હવે આ બધાને સારું થઈ જાય ને આશીર્વાદ આપીને કલ્યાણ થઈ જાય કેવી રીતે થાય? ત્યારે મામા કહે કે જ્યારે એવો સમય આવે ને ત્યારે એક ચપટી વગાડ્યા ત્યારે ચૈતન્ય પરના આવરણો આ મોટા મુક્તોની કૃપાથી ઉતરી જાય છે અને આવરણો હટી જતા જ દિવ્ય શાંતિને પામી જાય છે. એવી અદ્ભુત કૃપાનું સ્થળ છે. વાત સાચી છે. આમ કચ્છમાં કહો તો સૂકો પ્રદેશ છે એટલે એ બહુ મહેનતે પૈસા મળે, અઘરો વિષય હતો. સૌરાષ્ટ્રમાં કે અમુક સારા એમાં કૂવા હોય ને પાણી હોય એવું દરેક વખતે અહીં નહોતું. તો પણ અહીંયા બળદિયા છે, અહીંયા આપણે ભુજથી બળદિયા આવીએ ત્યારે કેમ આપણે અલગ વિસ્તાર લાગી જાય છે? એક આશીર્વાદનું સ્થળ હોય એવું લાગે છે ને. એમ આખા સંપ્રદાયની અંદર બાપાશ્રીએ જે અહીંયા આશીર્વાદનું સ્થળ મૂક્યું છે એની એક વેલ્યુ છે, એની એક કિંમત છે. એ આપણે બધા ઉજાગર કરવું પડે. અહીંયા એક હરિભક્ત આવ્યા ત્યાં નાના બાળકને લઈને આવ્યા અને બધા દર્શન કરાવ્યા અને ઊંચા કરીને સંતોને ચરણ સ્પર્શ આમ કરાવતા હતા. તો એ જવાબદારી આપણે હોત નિભાવવાની છે. આપણે વડીલો આવીએ છીએ, સાથે સાથે આપણી નવી પેઢીને પણ આપણે ધંધો હોય કરોડો રૂપિયા હોય તો સાચવવા માટે મહેનત કરીએ ને. બધા મોટિવેશનના પાઠ શીખવાડી જો ધંધો આમ કરાય તેમ કરાય, આવી રીતે સચવાય, આવી રીતે વિકાસ કરાય, બરાબર ધ્યાન રાખજે, કંઈ ખોટબોટ ન થાય, બધું આપણે કંઈક ન કહીએ. તો આપણે જે અનંત જન્મોથી જે આ સ્થાનમાં આવીને જે આપણું કલ્યાણ થવાનું છે એ સ્થાનમાં લાવવાની જવાબદારી આપણે ન પૂરી કરીએ તો બાકી પૈસા તો આમ થઈ જવાના આવવાના એનો કોઈ હિસાબ નથી. તો એ પણ આપણે બધાની પોતાની એક વ્યક્તિગત ફરજ છે કે આપણે એ પણ નિભાવવી જોઈએ. અને ગોવિંદ બાપાને કહી તેમ કે અહીં રહેવા માંડો ને બધા. હવે એ વાત સાચી છે બાપાની. હવે જેને જેને અનુકૂળતા છે અને બીજું કંઈ કામ ન હોય ને ઘરે કાંઈ કોઈ મોટા કંઈ એવો વિશેષ કંઈ કામ કરીને પ્રવૃત્તિ ન કરી નાખવાની હોય તો આ સ્થાનમાં બેસીને ભલે બેહે. ઘણી જગ્યાએ બધા વડીલો માનો કે જ્ઞાન સ્વામીનું કુંડળ છે ને તો એમાં એને ભાંભા મંડળની એક વ્યવસ્થા કરી છે કે ત્યાં બધા નિવૃત્ત થઈને આવે ને બધા આનંદ કરે. તો આપણે અહીંયા બધા મુક્ત મંડળ બેહે આનંદ કરે તો શું વાંધો છે? પણ જીવનો ઢાળો એવો પડ્યો છે ને કે ભાગતો થાય બરાબર છે. પણ અહીંયા આવીને શાંતિથી બેહવાની જો કાંઈક વ્યવસ્થા ઊભી થાય તો વડીલોને બધાને અને નવી પેઢીને પણ આ ગમે. આપણે એટલું તો અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીએ, સારું કરીએ, વ્યવસ્થા સારી કરીએ કે બધાને રહેવું ગમે, નવી પેઢી પણ અહીંયા ઉતરે તો એને પણ વાતાવરણ અનુકૂળ પડે. તો એ બધી આપણે આધ્યાત્મિક દિવ્યતા તો બાપા અને મહારાજાએ વાપરી જ છે. પણ બાકીની જે વ્યવસ્થાઓ છે એમાં પણ આપણે જે પણ શક્તિ થાય, જે પણ બાપાએ મામાએ કીધું ને કે આની જે અંદર સેવા કરશે તો ખૂબ ઉગી નીકળશે. તો આપણે જે રીતે આપણી થાય, વિચારથી થાય, વાતથી થાય, બે જણાના છત્રી સ્થાનના મહિમા કહેવાથી થાય, જેનાથી થાય એ આપણે પોતે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવીએ તો એ મોટા મુક્તોને એમ થાય કે આના પર કૃપા કરી છે તો આળું એનો ઘડો એનો નાનો એમાં ભરેલો નથી રાખતો કે છલકીને કોકને બધું આપે છે ખરો. તો એ પણ આપણે આપણું ઉત્તરદાયિત્વ નિભાવીએ. આ સ્થાનમાં ખૂબ મજા આવે છે અને સ્વામી કેમ ફુરસત મળીને વધારે રહેવાય એવી ભગવાન બધી અનુકૂળતા હોવને કરે ને મને કરે એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપ સર્વ સભાને રાજી રહેવા માટે સ્વામી પ્રસન્નભાઈ કીધું એટલે બે વાત કરી છે. આપ સર્વ રાજી રહેજો. જય સ્વામિનારાયણ. આ સભામાં પ્રત્યક્ષપણે બિરાજમાન સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન, અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી, સર્વે સદગુરુશ્રીઓ, મારા માટે મારા પ્રથમ ગુરુ, હું પાટડીનો છું, જન્મ પાટડીમાં થયેલો, મુનિસ્વામી વર્તમાન ધરેલા. પ્રથમ ગુરુ મારા મુનિસ્વામી મહારાજની કૃપાથી એમના ખોળામાં પણ મને રમવા મળેલું છે બાળપણ. મેં મારી એક સ્પેશિયલ પેલી છે. પછી નાણમામાં ગુરુવર્ય મારા જાદવજી બાપા લીલામાં છે. સર્વે મુક્તોને દિવ્ય સભાને સાષ્ટાંગ દંડવત જય શ્રી સ્વામિનારાયણ. હું તો બેઠેલો ફ્રેશ થઈને આવ્યો ને ત્યાં તો પુરુષોત્તમભાઈ ઊભો કર્યો. પણ એટલું જરૂર કહીશ કે આપણો કારણ સત્સંગ છે. આપણા જે વચનામૃતો છે, મારા જે વચનામૃતની શરૂઆત કરી, સ્વાભાવિક ક્યાંય પણ ક્લાસ ચાલુ થાય ને પ્રાઇમરી લેવલનું નોલેજ આપવામાં આવે. છેલ્લે જેમ અંત આવે ને પોતાનું ક્રીમ હોય ને એસેન્સ કે પીરસે તો છેલ્લાના વચનામૃતો જોઈએ તો મહારાજ કહે છે કે છેલ્લે ધામમાં શું રહે છે? મહારાજ અને મુક્તો બે જ રહે છે, તેજોમય છે, બધી વાતો આવે. અને 39માં મેં એમ કે એવા જે સાધુ છે જેને અહમમત્વ પણ ટળી ગયું છે એની સાથે પોતાનું હું ને મારા છે એવું મને પોતાપણું લાગવું. જે સાધુ મારાનું હું
સાધુનો. આ જે મુદ્દા છે ને આપણા મૂળ મુદ્દા છે. એટલે મહારાજ એને મુક્ત ધામમાં રહેતા હોય એ બે કારણ છે. આપણને કારણ સત્સંગ કેમ કહે છે? તો કારણ સત્સંગ એટલે શું? ફક્ત કારણ જ રહે. કારણ શું છે? સર્વનું કારણ તો આપણે કામ શાનું? તો કે કલ્યાણનું. જીવનો મોક્ષ થાય. મોક્ષ થાય એટલે શું થાય? તો પુરુષોત્તમ રૂપ થઈએ. એટલે મહારાજ એને મુક્ત બે જ રહે. એટલે બાપાએ એમ કીધું મહારાજ એને મુક્ત બે કારણ, બાકી સર્વ કાર્ય. એમાં બધું જ આવી ગયું. મંદિરો આવી જાય. છેલ્લે એવું નથી આવતું કે ધામમાં આવા મંદિર દેખાય, આટલી માળા કરેલી દેખાય, એટલા ધર્મ દેખાય, એટલા સાધુ છે. સાધુ મતલબ જે સાધનિક દશામાં હોય, બીજા બધા મોટા કાર્ય કરતા હોય, કે આચાર્ય મહારાજ દેખાય, કાંઈ જ નહીં. બધું મહારાજ અને મુક્ત બે કારણ, બાકી બધું કાર્ય. તો એ કારણમાં જોડાવાનું આપણે સતત કરવું જોઈએ. હવે આજે જ્યારે બિરાજમાન છું ને, મને જાદવજી બાપાને એક પ્રસંગ યાદ આવેલો, એ જસ્ટ કહીને પૂરું કરું કે અહીં પાંદરો અમે નોકરી કરેલી, મેં 8 વર્ષ, કલ્યાણબેન અમે બધા સાથે હતા. તો એકવાર આવેલો, એક તો જયંતિ હતો આપણે, હા ભરાડાવાર પ્રાણભાઈનો દીકરો, એ બધા સેવામાં હોય. એણે એકવાર વાત કરી કે બાપાએ કે જાદવજી બાપા બિરાજમાન નહોતા એ ટાઈમે, અહીંયા હાજર નહોતા કોઈ કારણે. એટલે મેં આવ્યા, હું મારા વાઈફ દર મહિને એકવાર તો આવતા. તો કીધું ક્યાં ગયા બાપા? તો કે કેરા ગયા છે. કે કીધું કેમ? તો કે કેરાના હરિભક્ત આવેલા, નામ મને યાદ નથી જે કોઈ હતા તે, કે મારા બાપા બહુ બીમાર છે, બાપા પધારો ને તમે. તો જાદવજી બાપા તો નિરાતે કથા વાત કરીને સ્વામીએ ચાલતી હતી કે હમણાં જઈએ. પેલા હરિભક્ત કે બાપા મારા બાપા બહુ બીમાર છે, જાય એવા છે, તમે જલ્દી પધારો. તો જાદવજી બાપા કે અમને નહીં ખબર હોય કે એ શાંતિથી બેઠા કથા કરતા હતા, અને અમને નહીં ખબર હોય કે શાંતિથી કથા હોય. પછી ગયા ને ત્યાં ફૂલનો જે કે જળ આપવું તો જે કે એમણે બાપાએ જે એમની રીતે કરવું હોય સંકલ્પ કર્યો. પણ એમ કીધું કે એમનો કોઈક દીકરો છે ને, કોઈક લંડન કે આફ્રિકા સમથિંગ બહારથી આવવાના હતા, ટૂંકમાં એની રાહ જોવાતી હતી. એ કે તમે શાંતિથી રાખો, એ તમારો દીકરો આવી જશે, ભૂતથી પછી ગાડી કરીને આવશે, કાર કરીને આવશે, ઉતરશે, તમને ફૂલનો હાર પહેરાવશે ને ગંગાજળ મુખમાં મૂકશે ને પછી મારા ધામમાં લઈ જશે. ને બાપા કે આવ્યો ને એક્ઝેક્ટ આ શબ્દ થયેલું. આવા મુક્તોની આપણને ફોજ મળી છે. એટલે સત્સંગમાં બધા એમ કહે ખરા કે એ બધા મુક્તોની પરંપરા અને ફોજ છે, પણ મુક્તની વાત નથી મનાતી. તો આપણે એ પણ છે કે જ્યારે મહારાજને મુક્તમાં જોડાવવું હોય તો એક કારણ જેણે એવું પાયમાં છે. અમુકાનંદ સ્વામીની વાત છે કે રામાયણનો ભાર હતો તો એમાં ગયા. એટલે આપણે ભાઈ એવા જ પેલામાં જોડાવું, કોઈનો અભાવ નથી લેવાનો. સાહજિક તો બધા સાથે એટેચ હોય, પણ દિવથી જોડાવ તો મહારાજને આવા કારણ સત્સંગને પામેલા મુક્તો. મારી એક સમજણ નાની મેં સભાની રાજીપા માટે મૂકીને મને નાણાં મામા થકી ઘણું બધું જાણવા સમજવા મળ્યું છે. કૃપા મને એમની, મને 4 મારા મુખ્ય જેનો મને લાભ મળ્યો પર્સનલી, મુનિ સ્વામી, જાદવજી બાપા, નાણાં મામાને લીલામાં છે. પણ નાણાં મામાએ મને વિશેષ જોડ્યો છે અને કલ્યાણની ખાતરી એમણે મને આપી છે વિશેષ પર્સનલી. એમને પણ સાષ્ટાંગ દંડવત કરીને અને સભાના રાજીપા માટે જેવું આવડ્યો બોલ્યો, ભૂલચૂક સુધારીને સાંભળશો. જય સ્વામિનારાયણ. આવી રીતે આપણે બાપાશ્રી પ્રતિષ્ઠિત શ્રીહરિ ચરણાવીના 111મી વર્ષગાંઠ, 111 વર્ષ પહેલાં બાપાશ્રી ચરણાવીને પધરાવેલા, એ નિમિત્તે આપણે જે આ 2 દિવસની પારાયણ સત્સંગ બ્રહ્મયજ્ઞ કર્યો, તો છેલ્લા 2 મહિનાથી આપણે એનો મહિમા અને તારીખ 21 માર્ચના જે દિવસ હતો ત્યારે જે બધા મુક્તોએ પ્રવચનો કર્યા એને આપણે આ રવિ સભામાં આવર્યા. તો આ હવે છેલ્લું પ્રવચન હતું આજે જે હતું એ. હવે બીજી એક જાહેરાત કરું કે દર વર્ષે વૈશાખ મહિનામાં જે પાટોત્સવ આવે છે એ હવે નજીક આવી રહ્યો છે. તો હર હંમેશની જેમ પાટોત્સવ પહેલાં 3 દિવસની શિબિર હોય છે. તો તારીખ 24, 25 અને 26 એપ્રિલના શિબિર છે. 27 એપ્રિલથી 1 મે સુધી 5 દિવસની પારાયણ છે. અને આ વર્ષે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ છે, તો આપણે પારાયણ પણ મુનિસ્વામી જે શિક્ષાપત્રી રહસ્યાત કર્યું છે એની પારાયણ છે. તો શ્રી અબજી બાપાની છતેરી ધામ સંસ્થા વતી આ બંને જે ઉત્સવ છે એમાં સૌ હરિભક્તોને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. સૌ પધારજો. આવતા અઠવાડિયામાં જ આ બધા કાર્યક્રમો છે. અને જ્યારે આપણે આવી રીતે ઉત્સવો હોય છે ત્યારે વચ્ચે જે રવિવાર આવતો હોય છે એ દિવસે આપણે રવિ સભા નથી લેતા હોતા. તો આવતા રવિવારે આપણી રવિ સભા નહીં હોય.
મે મહિનાના પહેલા રવિવારથી એટલે કે 3જી મેથી રાબેતા મુજબ ફરીથી આપણે આ રવિ સભાના પ્રવચનો લેશું. તો એની સૌ નોંધ લે. હવે મુનિસ્વામીના આશીર્વચન અને ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આપણી આજની આ સભાની આપણે પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. આપણે કહીએ છીએ કે ભાઈને નબળા કર્મ કર્યા એટલે એને દુઃખ ભોગવવું પડે છે, એમ તો કહી છે ને, ત્યારે કર્મનો ખર્ચા પણ થયો ને. પણ એમાં એમ કીધું મહારાજે કે ભગવાનને ઉપરી રાખીને કર્મને કરતા કેવા. કર્મના ફળપ્રદાતા ભગવાન છે. કર્મ તો એને કર્યા પણ એ કર્મ ભોગવાવે છે કોણ? ભગવાન. કાળ બધાનો નાશ કરે છે ખરો, પણ ભગવાન એનું ચાલવા દે એટલું કાળનું ચાલે, ન ચાલવા દે તો કઈ ન ચાલે. માયામાંથી આ જગત થાય છે બધું, પણ એનું માયાનું પણ ભગવાન ચાલવા દે એટલું ચાલે. ભગવાનને ઉપરી સમજે અને પછી કાળને કર્મને માયાને કરતા જાણે તો પછી બાદ નહીં. એને લઈને કરે, ભગવાને લઈને કરે છે, પણ સ્વતંત્ર કરતા નથી. રાજાના અમલદાર છે બધા, એ બધું રાજ ચલાવે છે, કામ બધા એ જ કરે છે, પણ રાજાની હુકુમત મરજી પ્રમાણે કરે. રાજા ન ચાલવા દે તો એનું બંધ રહે કામ. એટલે મૂળ કરતા એક રાજા જ રહ્યો છે. જેમ કરતા એ ભગવાનને હંમેશા ઉપરી કરી છે. બાકી કામ તો હોવું કરે ભગવાનનું, જેને જે વાંચ્યું હોય એ કામ કરવાની કઈ ના નથી થતી. સ્વામિનારાયણ ભગવાન એ આપણને સાક્ષાત મળ્યા છે એવું સમજવું. પ્રત્યક્ષ પૂર્ણ પુરુષોત્તમ સર્વતા નાવતાજી છે. સ્વામિનારાયણ